કુકાવાવ તાલુકાના કોરડા ગામ ખાતે સંતશ્રી કોલવા ભગતના કોલેશ્વર ધામ ખાતે તડામાર તૈયારીઓ શરૂ। કુકાવાવ તાલુકાના કોરડા ગામમાં સંતશ્રી કોલવા ભગતના કોલેશ્વર ધામ ખાતે 106મો અષાઢી બીજ મહોત્સવ નિમિત્તે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવી દર્શન દીધા એવા મહાન સંતશ્રી કોલવા ભગત કોલેશ્વર ધામ કોરડામાં બિરાજમાન છે। કોરડાના પવિત્ર યાત્રાધામ કોલેશ્વર ધામ ખાતે 106મો અષાઢી બીજ મહોત્સવમાં કોલેશ્વર ધામ ખાતે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ યોજાશે। આ 106મો અષાઢી બીજ મહોત્સવમાં કોલવા યુવક મંડળ કોરડા ટ્રસ્ટ તેમજ સમસ્ત કોરડા ગામ દ્વારા ભવ્યથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે। કોરડા ગામના કોલેશ્વર ધામ ખાતે અષાઢી બીજ મહોત્સવ નિમિત્તે હજારો ભાવિ ભક્તો માટે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ભાવિ ભક્તોને આ 106મો અષાઢી બીજ મહોત્સવમાં પધારવા કોલવા યુવક મંડળ કોરડા ટ્રસ્ટ તેમજ સમસ્ત કોરડા ગામ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। હું વિવેક ઈરાણી કુકાવાવ તાલુકાના કોરડા ગામમાં સંત શ્રી કોલવા ભગતના કોલેશ્વર ધામ ખાતે 106મો અષાઢી બીજ મહોત્સવ નિમિત્તે ભવ્યથી ભવ્ય તડામાર તૈયારી થઈ રહી છે, જેમાં દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવીને દર્શન આપ્યા એવા સંત શ્રી કોલવા ભગત કોલેશ્વર ધામ કોરડામાં બિરાજમાન છે। કોરડાના પવિત્ર યાત્રાધામ કોલેશ્વર ધામ ખાતે 106મો અષાઢી બીજ મહોત્સવમાં કોલેશ્વર ધામ ખાતે ભજન ભોજન અને ભક્તિનો ફરી એકવાર ત્રિવેણી સંગમ યોજાવા જઈ રહ્યો છે। તો આ 106મો અષાઢી બીજ મહોત્સવમાં કોરડા યુવક મંડળ કોરડા ટ્રસ્ટ તેમજ સમસ્ત કોરડા ગામ દ્વારા ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। કોરડા ગામના કોલેશ્વર ધામ ખાતે અષાઢી બીજ મહોત્સવ નિમિત્તે હજારો ભાવિ ભક્તો માટે મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન રાખવામાં આવેલું છે। ત્યારે ભાવિ ભક્તોને આ 106મો અષાઢી બીજ મહોત્સવમાં પધારવા કોરડા યુવક મંડળ કોરડા ટ્રસ્ટ તેમજ સમસ્ત કોરડા ગામ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે। જય દ્વારકાધીશ, જય કોલવા ભગત।